કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આપણે આગળ પેપર નંબર 19માં સાહિત્યના સિદ્ધાંતોવાળાની વાત કરું છું, બરાબર? તેમાં સાહિત્ય અને સમાજ અને સાહિત્ય અને નીતિ એના વિશે આપણે અભ્યાસ કર્યો આગળના લેક્ચરમાં, બરાબર? એ પછીનો અત્યારે જોવાનું છે સાહિત્ય અને સત્ય, બરાબર? કોઈ પણ સાહિત્ય એમના એક આધારભૂત સત્ય પર હોય જ. તારણો વિના પુરાવો વિના તમે સત્યની સાબિતી આપી નથી શકતા. ઘણી રીતે સાહિત્યોમાં અથવા તો સાહિત્ય સર્જન જ્યારે કવિ જગત દ્વારા થતું હોય ત્યારે કવિએ પોતાની જાતને પહેલાં સત્યતાના અગ્નિપથ પરથી પસાર કરતી હોય છે. ખરેખર વિચારીએ ને તો ખ્યાલ આવે કે સત્યની શોધમાં જો વ્યસ્ત હોય તો એ કવિ જ. સત્યનું અને કવિનું એક પાસું હોય તો એ સત્ય પણ ખાસ એમના જીવનનું પાસું રહ્યું જ. અને એવું સમજે છે કે મનુષ્ય જીવનનો એકમાત્ર જો પુરુષાર્થ હોય, પરિશ્રમ હોય, અને એ પરિશ્રમ તો એ સત્યની હોવી જોઈએ. અને એક વિચાર એ પણ આવે કે કવિ અને સત્યને શું સંબંધ? તો સર્જન એ સત્યના સ્તંભ પર રહેલું હોય છે. સત્યના સ્તંભ વગર ઇતિહાસને તમારે ફંફોડવો હોય, ઇતિહાસનો ઢંઢોળો હોય. ઉદાહરણ આપણે જોઈએ, કમા મુનશીની તમે કોઈ નવલકથા લેશો તો એ ઐતિહાસિક નવલકથાની વાત કરું છું, બરાબર? રાજાધિરાજ હોય, પાટણની પ્રભુતા હોય, ગુજરાતનો નાથ હોય, તો આને તમારે જ્યારે તપાસી હોય તો એમના પુરાવાઓ હોય જ. અને એ જ એક કવિનું પાસું છે. એટલે સાહિત્ય એ સત્યના સ્તંભ પર ઊભું છે. સાહિત્ય અને સત્ય એ કવિ એમ માને છે. ઝવેરચંદ મેઘાણી તો ત્યાં સુધી એમ કહે છે, અને ઝવેરચંદ મેઘાણીના પરિભ્રમણમાં એ સ્પષ્ટપણે લખે છે કે મહાન જ્યારે કોઈ લેખક હોય ને એ હંમેશા અને અચૂકપણે પોતાના વિષયની સાથે સત્યતાને ભરપૂર રાખે છે. કલા એના માટે એ ગૌણ હોય છે. સાહિત્યને સૌંદર્યથી એ મઠારે તો છે જ, પણ સાથે સાથે સત્યતાના એક આધાર સ્તંભ પર એ સાહિત્ય ટકતું હોય છે, ઇમારત ચણતું હોય છે. કોઈ પણ સર્જકની સર્જકતાનું મહત્ત્વ એ સત્યતા હોય છે. દિવ્ય સત્યનું દર્શન સૂક્ષ્મમાં સૂક્ષ્મ રીતે કવિ પોતાની અલૌકિક શક્તિ દ્વારા કરાવતા હોય છે. સાહિત્ય અને સત્યનો એક સંબંધ છે. પ્લેટો અને એરિસ્ટોટલ એમના સમયમાં પણ ચર્ચાઓ, વિચારણાઓની સાથે સાથે એ કહે છે કે દેશભરમાં જ્યારે વૈદિક સાહિત્યમાં કવિ શબ્દને સ્વયં એક ઈશ્વરના પર્યાપ્ત તરીકે મૂક્યો છે. એક પ્રતિભાયુક્ત કવિ જ્યારે કોઈ સર્જન કરે છે, અને ઉપનિષદમાં જોઈએ ને તો કવિ તત્વદ્રષ્ટા એવું કહેવામાં આવ્યું છે. ઋષિઃ મંત્રદૃષ્ટા એ ઉક્તિ સ્પષ્ટ રીતે આપણને જોવા મળે. શું કામ? તો કે સત્યતાની એ મૂર્તિ કહેવાય છે. કવિતત્વ તથા રહસ્યનો પ્રત્યક્ષ અનુભવ કરાવતા હોય છે.
ઋષિઓના મંત્રોના અર્થની સાથોસાથ કવિતાનું પ્રત્યક્ષ દર્શન પણ કરાવે છે. એટલે જ સાહિત્યનો સંબંધ એ સત્યતાની સાથે મૂકે છે. કવિની વાણીમાં મેઘગર્જના પણ હોય છે. નાયક નાયિકાની પ્રીતનો સંબંધ પણ હોય છે. અને ક્યારેક દેશ અને સર્વભૌમ માટે મરી મીટવાનું સત્યતા ક્યાંક ને ક્યાંક એ પ્રતિપાદિત કરતા હોય છે, મૂકતા હોય છે. અને કવિનું સત્ય અસાધારણ હોતું નથી. એ વારંવાર વાસ્તવિકતા તરફ અને લૌકિકતા તરફ સત્યના માપદંડને રજૂ કરે છે. કવિ પોતે જીવન, જગત, પ્રકૃતિ, મન ઇત્યાદિમાં સૌપ્રથમ તો એ પ્રવેશ શકે છે અને પછી એ પ્રવેશી અને સત્યને અન્વેષણ કરી અને કોઈ સર્જન થતું હોય ત્યારે એ રજૂ કરતા હોય છે, મૂકતા હોય છે. સાહિત્યમાં શાશ્વત અને ચિરંતન રીતે રજૂ કરતા હોય છે. કવિ સાહિત્યકાર અથવા તો સાહિત્ય અને વિશ્વની પાર રહેલા વિશ્વને સભાનપણે રજૂ કરે છે. કાંતદર્શી એવો શબ્દ પણ કવિને મૂકે છે. જ્યારે કવયઃ કાંતદર્શી નઃ એમ કહે છે તે સત્ય છે. કવિ આપણને ખરેખર વાસ્તવિક જગત હોય ને એનું દર્શન કરાવતા હોય છે. કાલિદાસની શંકુતલા, ભવભૂતિની સીતા કે રામ, શંકુતલા સીતા અને રામ કરતાં વધુ સત્ય છે. અને આચાર્ય આનંદશંકર ધ્રુવ એ યથાર્થ એમ કહે છે કે આ જ સત્ય છે. કવિની કલ્પના એ દીર્ઘકાળે થનારા સત્યની શોધમાં જ હોય છે. તો જ એનું સાહિત્ય એ સત્યના સ્તંભ પર અને એમની સાથે સ્થૂળ રીતે જોડાય છે. ઇતિહાસ એ સાહિત્યનું સત્ય છે. મેં તમને આગળ પણ કીધું કે જ્યારે ઇતિહાસના રચાતું હોય ત્યારે પુરાવાઓ સાથે હોય જ છે. રાજાઓ દ્વારા બંધાવે કોઈ વાવ હોય, તળાવ હોય કે સ્તૂપ હોય કે કોઈ લેખ, અશોકના શિલાલેખની સાથે સાથે ઐતિહાસિક પુરાવાઓ છે જ અને એક જીવંત અને શાશ્વત હોય છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ વર્ણનો અને સત્ય ઘટના અને એ સત્યની કસોટીમાંથી પાર થયેલા હોય છે. એ આપોઆપ એમનેમ જ રચાતું ન હોય સાહિત્ય. અને કોઈ પણ સાહિત્ય છે ને એ એક સમાજનું બળ હોય છે, તાકાત હોય છે. કોઈના જીવન ચરિત્ર વાંચો, ઐતિહાસિક નવલ વાંચો, લઘુનવલ વાંચો, એમના પાત્રો દ્વારા કોઈ વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવતું હોય છે. હરિશ્ચંદ્રનું નાટક ગાંધીજીએ જોયું અને એ પછી એ સત્યતાના માર્ગે ચાલવા લાગ્યા, એના જીવનમાં પરિવર્તન આવ્યું તો એક બળ બન્યું છે. ભલે એ એક નાટક છે પણ અંતે નાટક એ આવ્યું તો સાહિત્યમાંથી. અને કવિનું સત્ય એ જ સમાજનું બળ છે. એટલે સાહિત્ય અને સત્ય એ એક સાથે જ. માનવ